ઉનાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। વિકાસની વાસ્તવિકતાનો વધુ એક વિડીયો સામે આવ્યો છે। ઉનાથી આ વિડીયો સામે આવ્યો, જ્યાં ઉનાના ઝાંખરવાડા ગામે હાલાકીનો જે સામનો કરી રહ્યા લોકોનો આ વિડીયો સામે આવ્યો છે। દર્દીને જોડીમાં રાખી લઈ ગ્રામજનો મજબૂર બન્યા છે। ત્યારે ગ્રામજનોએ આ દર્દીને ખરાબ રસ્તાઓને કારણે 108 ઘર સુધી આવી નથી શકતી, જેના કારણે જોડીમાં રાખી લઈ ગયા હતા। ગામના લોકો દર્દીને અડધો કિલોમીટર સુધી ઊંચકીને લઈ ગયા હોવાનો આ વિડીયો સામે આવ્યો છે, જે ખરેખરનો વિકાસ દર્શાવે છે। ગામના રોડ રસ્તા સાંકડા હોવાથી ભારે હાલાકી પડે છે। ત્યારે વધુ એકવાર આવું મીડિયાએ વિકાસની વાસ્તવિકતાને છતી કરી છે। દર્દીને જોડીમાં નાખી લઈ જતા દ્રશ્યો સામે આવ્યા છે। આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રસ્તાઓ ખૂબ ખરાબ છે। ત્યારે અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી છે, તેમ છતાં આ પરિસ્થિતિ તેમની તેમ જ છે। ખરાબ રસ્તાને કારણે 108 ઘર સુધી પહોંચી નથી શકતી, જેના કારણે લોકોને હાલાકી પડે છે। ગામ લોકો દર્દીને અડધો કિલોમીટર સુધી ઊંચકીને લઈ ગયા છે। આ દ્રશ્યો એ વિકાસની વરવી વાસ્તવિકતાને દર્શાવે છે। વિકાસની વાસ્તવિકતાનો વધુ એક વિડીયો સામે આવ્યો છે। આ વિડીયો દર્શાવે છે કે હજુ પણ ગ્રામ્ય પંથકોમાં જે પ્રાથમિક સુવિધાઓ રસ્તાઓ છે તેમનો પણ અભાવ છે। ઉનાના ઝાંખરવાડાનો આ વિડીયો છે, જ્યાં દર્દીને જોડીમાં નાખી લઈ જવા માટે ગ્રામજનો મજબૂર બન્યા છે। ખરાબ રસ્તાને કારણે 108 સહિતના વાહનો છે તે ઘર સુધી પહોંચી નથી શકતા, જેના કારણે ગામજનોને દર્દીને અડધો કિલોમીટર દૂર સુધી ઊંચકીને લેવો પડ્યો હતો। આ દ્રશ્યોમાં જોઈ શકાય છે ગામના લોકો છે તે દર્દીને રસ્તા વચ્ચે ઊંચકીને લઈ જઈ રહ્યા છે, કારણ કે એમ્બ્યુલન્સ છે તે ઘર સુધી પહોંચી નથી શકતી। સંવાદદાતા કાર્તિક ફોનલાઈન પર જોડાયા છે। જી કાર્તિક, આ દ્રશ્યો સામે આવ્યા છે જેમાં લોકો છે તે દર્દીને ખાટલામાં ઊંચકીને લઈ જઈ રહ્યા છે, શું છે પરિસ્થિતિ અને શું વિગતો? જી રોનક, વાત કરીએ તો ગીર સોમનાથના ઝાંખરવાડા ગામનો જે વિડીયો છે તે વાયરલ થયો છે। તેમાં ચોક્કસપણે જોઈ શકીએ છીએ કે રસ્તાના અભાવે જે ગઈકાલે જે એક મોટી ઉંમરનો એક યુવાન છે તે પડી ગયેલો હતો, તેમને દવાખાને લઈ જવા માટે જે એમ્બ્યુલન્સને ફોન કર્યો, એમ્બ્યુલન્સ છે તે પોતાના ઘર સુધી ન પહોંચી અને આજુબાજુના લોકો અને પરિવાર લોકો છે તે આ જે ઈજાગ્રસ્ત છે મોટી ઉંમરનો યુવાન તેમને ખાટલામાં લઈ અને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડે છે। જી બિલકુલ કાર્તિક, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર। આ દ્રશ્યો એ વિકાસની વાસ્તવિકતાને દર્શાવતા દ્રશ્યો છે, જેમાં ગામ લોકો દર્દીને અડધો કિલોમીટર દૂર સુધી ખંભે ઉપાડીને લઈ જઈ રહ્યા છે। ગામના રસ્તાઓ સાંકડા હોવાથી લોકોને દરરોજ ભારે હાલાકી પડે છે। ત્યારે હજુ પણ ગામોમાં જે પ્રાથમિક સુવિધાઓ છે, રસ્તાની સુવિધા છે તે લોકોને મળતી નથી, જેના કારણે લોકો અનેકવાર રજૂઆત પણ કરે છે, તેમ પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો આવતો નથી। ત્યારે આ ઉનાના ઝાંખરવાડા ગામનો આ વિડીયો છે કે જ્યાં લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ખરાબ રસ્તાને કારણે લોકોને રોજબરોજની સમસ્યા તો થાય જ છે, પરંતુ જ્યારે પણ કોઈ બીમાર થાય છે ત્યારે સૌથી વધુ હાલાકી પડતી હોય છે। બીમાર દર્દી છે તેને ઊંચકીને લઈ જતાના દ્રશ્યો સામે આવ્યા છે। રસ્તો એટલો સાંકડો છે કે જે 108 છે તે ઘર સુધી નથી પહોંચી શકતી। આ જ કારણે લોકો અડધો કિલોમીટર દૂર સુધી 108માં પહોંચાડવા માટે દર્દીને ઊંચકીને લઈ ગયા હતા।